નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો હવામાન વિભાગની આગાહી સામે આવી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, ત્યારે આગામી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટી જશે અને 29 થી 31 મેના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। आने वाला अगले 2 दिन तक आपका स्कैटर्ड रेनफॉल रहेगा राज्यों में, वो तो गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में। अभी आज का जो दिन है इसमें आपका हेवी रेनफॉल का भी वार्निंग है और पूरा राज्यों में थंडरस्टॉर्म के साथ लाइटनिंग भी रहने का वार्निंग है 40 to 50 किलोमीटर प्रति घंटा में, और इसके साथ लाइट टू मॉडरेट रेन भी आइसोलेटेड जगह में रहने का पूर्वानुमान है। इसमें जो हेवी रेनफॉल वाला डिस्ट्रिक्ट है सौराष्ट्र कच्छ में आ रहा है अमरेली, भावनगर, और हमारा जो गुजरात साउथ गुजरात रीजन में बहारुच, नर्मदा, नवसारी, वलसाड, डांग, सूरत, तापी, दादरा नगर हवेली, इस एरिया है साउथर्न डिस्ट्रिक्ट के, इसमें हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। હવે આગળ વાત કરીશું ચોમાસા વિશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। આ વખતે ચોમાસું વહેલું બેસશે અને 8 થી 10 જૂનમાં ગુજરાતના ભાગોમાં વરસાદ વરસશે, તો મૃગશીર્ષમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે। રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થશે તેવું કહેવામાં આવી રહ્યું છે। રોહિણી નક્ષત્ર ઉતરતા અને મૃગશીર્ષમાં અણધાર્યો વરસાદ વરસશે, તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વખતે ચોમાસું વહેલું બેસશે। સમુદ્રમાં પવનની ફેરબદલીના કારણે 8 થી 10 જૂન આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાનો વિધિવત વરસાદ થવાની શક્યતાઓ છે। જો કે એકંદરે ગુજરાતમાં સારો વરસાદ રહેશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર શરૂઆતનું ચોમાસું સારું રહેશે, તો ઓગસ્ટ મહિનામાં ચોમાસાના વરસાદમાં વધઘટ થઈ શકે છે, તેમજ પાછોતરો વરસાદ પણ સારો રહેશે તેમ જણાવ્યું છે। એ તો કૃતિકામાં છાંટા પડે તો સારું ચોમાસું કલ્યાણકારી ગણાય છે, અને રોહિણી ઉતરતા વર્ષે તો સારું ગણાય છે। શરૂઆતમાં વર્ષે તો વાયરું કાઢે છે, પરંતુ રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થવાની શક્યતા છે, અને રોહિણીમાં સમુદ્રમાં થોડુંક ઉત્પીડન થવાની શક્યતા છે, એટલે ઊંચા મોજા ઉછળે અને સિસ્ટમો બને। એટલે આ રોહિણી નક્ષત્રના કારણે જ્યાં જ્યાં રોહિણી વર્ષે ત્યાં ત્યાં ખરા થઈ ચૂક્યા એટલે વરસાદ થતો હોય છે। એટલે રોહિણી નક્ષત્રના પાછળમાં અને લગભગ 7-8 જૂનમાં મૃગશીર્ષ નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે। આ વખતે ચોમાસું દેશમાં વહેલું પહોંચ્યું છે। કેરળ અને મુંબઈમાં સમય કરતાં વહેલું ચોમાસું આવી ગયું છે। હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું બેસશે તેવા એંધાણ છે। ગુજરાતમાં 10 જૂન આસપાસ ચોમાસું પહોંચશે તેવી શક્યતા છે, ત્યારે આવા સમયે ખેડૂતોએ ચોમાસું વાવણીને લઈ શું ધ્યાન રાખવું એ જાણવું ખૂબ જરૂરી બની જાય છે। ત્યારે પિયતની વ્યવસ્થા ન હોય તો શું કરવું, વાવણી માટે કેટલી રાહ જોવી અને વિસ્તાર આધારિત કયા પ્રકારના ચોમાસું પાક લેવા, આ તમામ સવાલોના જવાબ મેળવીએ કૃષિ વૈજ્ઞાનિક અને હવામાન વિશેષજ્ઞ પાસેથી। ગુજરાતમાં જે ચોમાસાનું આગમન છે એ જૂનના બીજા અઠવાડિયામાં થઈ શકે એવી શક્યતાઓ છે, એ હાલની હવામાન પરિસ્થિતિ મુજબથી આપણે કહી શકીએ છીએ। તો અત્યારે જે પણ વ્યક્તિઓએ અને જે પણ ખેડૂત મિત્રોએ વાવણી કાર્ય કરવું હોય તો એના માટે જે વરસાદ આધારિત છે, તો એમણે પૂરતો વરસાદ થયે પોતાનું વાવણી કાર્ય હાથ ધરવું જોઈએ। સામાન્ય કરતાં વધુ વરસાદ જૂન માસ દરમિયાન નોંધાય એવી શક્યતાઓ છે, એ ભારત હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। તો આવા સમયે આપણે જોઈએ અને ચોમાસું છે 106% જે લાંબા ગાળાની અવધિ મુજબ કહેવામાં આવેલું છે, તો તે મુજબ લાંબા ગાળાના પાકો છે એ ખેડૂત માટે લેવા જોઈએ। જેથી કરીને જોઈએ તો મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, આવા પાકોનું વાવેતર છે એ ખેડૂત મિત્રોએ આગામી દિવસોમાં જ્યારે વાવણી લાયક વરસાદ થાય ત્યારે કરવા માટેની એક સલાહ આપવામાં આવે છે। મધ્યમ અથવા તો ભારે વરસાદ જોવા મળે તો આવા સમય દરમિયાન વાવણી કાર્ય હાથ ધરવું જોઈએ। જ્યારે હળવાથી મધ્યમ વરસાદ હોય તો આવા સમય દરમિયાન જો પૂરક પિયત વ્યવસ્થા હોય તો પોતે વાવણી કાર્ય આરંભે તો એના માટે સારું રહે છે। જેને કારણે શું છે, ભેજનું પ્રમાણ અત્યારે જમીનમાં વધ્યું છે,
ભેજને કારણે બાફનું પ્રમાણ વધ્યું છે, એને કારણે થોડાક જીવાતો અને રોગોના ઉપદ્રવ પણ વધવાની શક્યતા પૂરેપૂરી છે. બીજી વસ્તુ એ છે કે આપણે ખાસ કરીને ખેડૂતો એટલા માટે છે કે આ વખતે થોડી વહેલા વાવણી છે, એટલે ખેડૂતોએ ખાસ એ ધ્યાન રાખવું છે કે હવે વાવેતર છે આપણે કરવાના છે, એ ખાસ કરીને જો અત્યારે વાવેતર થાય, ખાસ કરીને જૂનના પહેલા વીકમાં, તો ખાસ કરીને થોડાક લાંબા ગાળાના પાક, ધારો કે મગફળી છે, કપાસ છે, એવા પાકોને વાવવો જોઈએ. ટૂંકા ગાળા પાકો બને ત્યાં સુધી ખેડૂત ભાઈઓ ન વાવવા જોઈએ. ટૂંકા ગાળાના પાકોમાં જોઈએ તો કઠોળ વર્ગના પાકો, એવા પાકો ખાસ કરીને ન વાવવા જોઈએ. જે વરસાદ થયો ને એમાં વાવેતર કર્યા છે એ ખરેખર એટલું બધું વહેલા વાવેતર કરવાની જરૂર નથી. સમયસર પ્રમાણે વાવેતર કરીએ તો સારું પરિણામ મળે. ચોમાસું આગળ વધવાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. અરબ સાગરની શાખા 2 દિવસથી સ્થિર છે. બંને શાખા